આ એક કાઉન્ટિંગ પેકબોર્ડ છે અને જે ખાસ પ્રી પ્રાઇમરીના સ્ટુડન્ટ્સ જેવા કે જુનિયર કેજી, સિનિયર કેજી, બાલવાટિકા તેમજ ધોરણ એકના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલું છે, જેની મદદથી એ સરળતાથી એક્ટિવિટી કરતાં કરતાં રમતા રમતા શરૂઆતના જે ગણિતના સરવાળા બાદબાકી છે એ કરી શકે છે. તમે જોઈ શકો છો કે અહીંયા બે બોર્ડ છે અને એની સાથે સાથે અહીંયા 20 જેટલા પેક છે, જેને આપણે લાકડાના ખીલા કહીએ છીએ. અને અહીંયા તમે જોઈ શકો છો આ નંબર કાઉન્ટર્સ છે. હવે માની લો કે એક એક્ઝામ્પલ લઈએ કે એને એક દાખલો આપવામાં આવ્યો છે સરવાળાનો કે 3 + 4 કેટલા થાય. હવે આ બાળક શું કરશે, અહીંયાથી 3 પેગ ઉઠાવશે અને એ આ બોર્ડ ઉપર ગોઠવશે. આ 3 ગોઠવ્યા અને એ ગણશે 1, 2 ને 3. એની સાથે 3 નંબરનો જે કાઉન્ટર છે અહીંયા મૂકશે. હવે બીજા બોર્ડ પર શું કરશે, એ 4 પેગ ગોઠવશે. 1, 2, 3 અને 4. અને એની સાથે સાથે 4 નંબરનો જે કાઉન્ટર છે અહીંયા મૂકશે. હવે એ શું કરશે, જ્યારે 3 + 4નો સરવાળો કરવાનો છે એટલે બધા પેકને એક સાથે ગણશે. દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6 ને 7. એટલે કે 3 + 4નો સરવાળો 7 થાય છે. એટલે એ શું કરશે, આ કાઉન્ટરને અહીંયા નીચે તમે જોઈ શકો છો 3 + 4 અને અહીંયા વત્તાનું નિશાન મૂકશે. 3 + 4 બરાબર અહીંયા 7 લખશે. તો આ એક સરવાળો થઈ ગયો. હવે આપણે જોઈએ કે બાદબાકી કેવી રીતે કરશે. માની લો કે એને એવું કહેવામાં આવ્યું છે કે 5માંથી 3 જાય તો કેટલા રહે. તો એ શું કરશે, એ આપણે અત્યારે એક બોર્ડ હટાવી દઈએ છીએ, અહીંયા 5 મૂકી દઈએ છીએ. 5માંથી 3 જાય તો કેટલા રહે, એટલે કે 5 બાદબાકી કરીશું. 5 - 3 બરાબર કેટલા થાય. તો બાળક શું કરશે, પહેલાં તો એ 5 ગોઠવશે. 1, 2, 3, 4 અને 5. અને અહીંયા એ 5નું કાઉન્ટર જે છે એ મૂકી દેશે, 5 નંબરનો કાઉન્ટર. હવે એને કેટલા બાદ કરવાના છે, 3. એટલે એ 3 પેગ ઉઠાવશે. 1, 2 અને 3. હવે એની પાસે કેટલા રહેશે, તો કહેશે 1 અને 2. એનો મતલબ એવો થયો કે 5 પેગમાંથી 3 પેગ લઈ લે તો એની પાસે 2 રહેશે. તો હવે એને એ અહીંયા કાઉન્ટરમાં આ રીતે લખશે, 5 ઓછાનું ચિહ્ન, 5 - 3 બરાબર કેટલા રહેશે, તો 2 રહેશે. તો અહીંયા બાદબાકી પણ એ સરળતાથી કરી શકે છે. આનો એક બીજો સૌથી અગત્યનો ફાયદો એ છે કે આ પેગનો ઉપયોગ કરી અને પોતાની ક્રિએટિવ માઇન્ડનો ઉપયોગ કરી અને ઘણી બધી સર્જનાત્મક એક્ટિવિટી કરી શકે છે. દાખલા તરીકે અત્યારે હું એક ટાવરનું ઉદાહરણ લઉં છું કે આ પેગને એક ઉપર એક મૂકી અને એક ટાવર બનાવવાની કોશિશ કરશે. અને આ પેગની ડિઝાઇન પણ એવી રીતે કરેલી છે કે જેથી કરીને એક ઉપર એક આવા પેગ એ ગોઠવી શકે અને એક ઊંચો ટાવર બનાવી શકે. તમે જોઈ શકો છો કે અત્યારે મેં લગભગ 1, 2, 3, 4, 5, 6 જેટલા પેગ એક ઉપર એક મૂક્યા છે, એક ટાવર બનાવવાની કોશિશ કરી છે. આ 7મા નંબરનો પેગ છે. એવી રીતના જ્યારે વિદ્યાર્થીઓ હરીફાઈ કરે છે અને વધારેમાં વધારે ટાવર કેવી રીતે ઊંચો બને એના માટે કોશિશ કરે છે, તો લગભગ એ વિદ્યાર્થીઓ કોઈ 13, કોઈ 14 આવા પેગના ટાવર બનાવે છે, એટલે ખાસો ઊંચો ટાવર બને છે. તો આની સાથે એક સૌથી મોટો અગત્યનો ફાયદો એ છે કે આવા સાધનો વાપરવાથી બાળક, આપણું જે વિદ્યાર્થી છે એ મોબાઈલથી દૂર રહે છે. ઘરે જ્યારે આને જો વસાવે તો એ પોતે મોબાઈલથી દૂર રહે છે, એક્ટિવિટી કરે છે અને એનો જે શૈક્ષણિક પાયો છે એ મજબૂત કરે છે. થેન્ક યુ સો મચ.